દોસ્તો મિત્રો, દિવાળી નવા વર્ષના તહેવારોમાં આપણે ખૂબ જોશ ઉમંગથી આવા તહેવારો ઉજવીએ છીએ, પણ દિવાળી ઉપર ફટાકડા લાવો ત્યારે આપણા બાળકોનું ધ્યાન રાખજો, જેથી આવા હાદસાઓ ન થાય. આ છોકરાએ વિસ્ફોટક બોમ્બ ફોડતા જ આ એક આંખ ગુમાવી છે. આંખની હાલત કેવી થઈ છે આપ જોઈ શકો છો. માટે પરિવારના સૌ સાથે મળીને ઉત્સવ મનાવીએ, પણ વિસ્ફોટક બોમ્બ ફોડતા પહેલાં સાવધાન રહેવું, સતર્ક રહેવું અને આપણા બાળકોની જિંદગી ખરાબ ન થાય એ પણ ધ્યાન રાખવું. દિવાળી જેવા તહેવારો આવતા જતા રહેશે, પણ આવા હાદસાઓ થઈ જાય ત્યાર પછી આપણે કંઈ નહીં કરી શકીએ. માટે સાવધાન રહીએ, સતર્ક રહીએ. ફરીવાર કહું છું, દિવાળીના તહેવારોમાં વિસ્ફોટક બોમ્બ ફટાકડા લાવો તો બાળકોનું ધ્યાન રાખજો, જેથી આવા હાદસાઓ ન થાય. દીપાવલી, નવું વર્ષ આપણા સૌ માટે સુખમય રહે તેવી મંગલમય કામનાઓ, અને સૌ દોસ્તો મિત્રોને દીપાવલી નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ.